ઓહો હો હો કા લાખી એ લાખી તાર જેવડી નોની બચ્ચી છે લાખી ધાવું છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો અત્યારે ભાઈ સવારે પંખોળીને દોઈ નથી, તો અત્યારે એનું મિલ્કિંગ કરી દેવાનું છે હરું પારનું. અને કાલના વ્લોગમાં ઘણા બધાની કોમેન્ટ આવી કે ભાઈ પંખોળીને નજર લાગી છે, પંખોળીનું મિલ્કિંગ થયું હશે. તો ભાઈ તમે બધા મારી ફેમિલી છો અને ફેમિલીને હું બધું બતાવું છું. તો કદાચ કોઈની એવી નજર હશે તો ભગવાન એને ઓવર વાયુ ચાલે અને મારી પંખોળી જલ્દી સ્વસ્થ થઈ જાય એવી તમે બધા પ્રાર્થના કરજો. કેમ કે આપણે બધું ભાઈ જીવ હોય આપણે ફેમિલી બતાવવાવાળા માણસ છીએ, તો આપણે એવું મનમાં રાખતા નહીં. પણ ગૌ માતાને સદબુદ્ધિ આલે અને ભગવાન માતાજી નજર રેડી ઉતરી જાય. ગોરલબેન, શિવાની બેનના કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા, જય જય ગોપાલ. હાય બંસી, વેગળ, મીરા તારે બચ્ચું ક્યારે આપવાનું છે? હા ભેસ લાખી રાધાબેન તડકે બેઠા બેઠા ડાયજેક્શન કરી જશે. ક્યાં બાત હે. મિલી આ બંને જો મસ્ત મજા તડકે બેઠી આમને ખુલ્લી કરવાની છે. તો ભાઈઓ હવે આપણે અત્યારે પંખોળીનું મિલ્કિંગ કરી દઈએ અને પછી નિયર કરી દઈએ. ફાર્મ ધોવાનું છે તો બધું કામકાજ ભાઈઓ જલ્દી પતી જાય. હાય તમારે પંખોળી હવે છે ને એક્ટિવ થઈ ગઈ. ભારી આવું દાલ ચાલ. હા આ બાજુ પંખુ બેન થઈ મોટો દૂધ છે ને. હા ગાય ગાય શું આમ કરે છે? તો ખરેખર ભાઈઓ હવે પંખુડી બેન ચમચમ કરે છે શું નહીં કરે થઈ ગયું. બામણા જો ચાલો. હા બસ માપ લોટ અમને કહું છું એમના ઓટી પડ એ નહીં પકડી જાય. ખખડાવે
બધું પણ બગડે જમીન એમ. તો દૂધ જેવું આવે હા ઓછું લો હા ગયડા થઈ જાય બધા ઓછા અમને. એક જ ઓળામાં પેલા બિઝનેસ થાય ને બધા કાલ તો નતો કહો ઉજબા નવા છો અને મળો પેલું દૂધ શું કરવાનું આપણે રેડી જાય દોઈને બધું ભેગું રેડી જાય દોઈને સાફ થઈને આવશો ધીમે ધીમે ફૂલ આવશો પાણી ચા ભાજી હોય ને હા કાંઈ હા ઘણું ના કરે દુખાય છે તો કે એક વખત એ વખત દુખે તાર પૂરું રહે આમાં હા 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 પીરે કે શું કહો ને થોડો ફેર છે ને પેલા જેવું નહીં નીચે વાળી છે જો ભાઈ એક ઓસરમાં પ્રોબ્લેમ છે તે વધારે જુદી જાય ને મેળ આવી જાય દવાથી છે ને આમાં હા રેડી જાય ઉપર બે બાજી છે ને પકડો નોજણું વાળો રે થઈ ભાઈ પપ્પા ભાઈ નોજણું વાળો જો ભાઈ ગૌ માતાને આવું થાય એટલે બહુ જ ટેન્શન કેમ કે એના વોચર ખરાબ થાય તો પણ આપણે નુકસાન અને એ દુઃખી થાય એ ઘણું નુકસાન યાર ક્યાં કરે બોલો જી તરણેતરના મેળામાં જાવું હતું પણ આ ગાયન જોઈને હવે નહીં જવરાય એમ તે વિચારા કાલ હતી કદાચ તરણેતર ગાયાનો મેળો હે કાકા જબરજસ્ત બધાનો હે લોહડ હતા કેમેરામેન આવી ગયો તમે શું હે પણ આખો દાડો બઢિયા મજા મજા માં કેમેરામેન માં કાલ દુખાતી હતી ને આ દવાનો હાથ કૃષ છો રાજે હેડી ને બેસી હતી ને કાલ તો દવા કહીને આપી તારે ખાય બાગાન જોશ શું આવે છે કાકે ગાય રેડલી આવે છે કપિલા
પાછું એ કાકા જો ચેલ લે પાછું એ તમને નથી ખબર? એનો 1000 પાછો છે ઉલીન કોઈને એવું નવું દુઃખ થયું 4 ફૂટ 45 પકડ બેટરી હા પમ દો હે સપટી બે વગર દુખાય ના કેમ વખત બાપુ ઉલટી હા હા એ તો દોવા જ થોડો થઈ જાય એમ ના આમાં આ બાજુ ખાવ પણ બાજુ મને દુખાય છે એટલો જ બાજી રહે ને હવે આ તો જોવા એટલે કઈ હારી પીડે પૂરે પછી લેવાનું નથી મુપેર સ્વાજી પડે એમાં ને એટલે હમણાં ચીડી છે આમાં કાઢવું તો પડશે ને તાર બના પીડ્યા માટે એટલે ડોબરી કેમ ઢીલું પડતું આવે યાર એ વોટ ના પડે બસ બતાવજો વેસ્ટિંગ ગેસ શું થયું છે આપણું હા આ બતાવો કેમેરો લગતો ભાઈ જો આવો પ્રોબ્લેમ છે હે ચોરી પડી છે તો એને રાતે કાળ ચોદી છે અધરથી શું કરવું એ જ ખબર પડતી નહીં પૂરે પૂરે ચેલેવા છે પડી ને દરિયામાં નહીં આવ્યા છે એટલે પેલા આવ્યા ને સુકવાય ને દૂધ પેલા વાસે સુકવાય સારું અને આવા દવાથી નવા નહીં થાય કોણ ખમણી છે હવે શકતા પેને ફિલ્મ ભેગો મારે સારું શું કહો ચલો અમારા તો પીછી ગાય પકડીને ઊભા છે મસ્ત ઊભા
વાહ શકતા ભાઈ વાહ. આમાં શકતા કોક ક્યાં કે ઊભી રહી શકતા ભાઈ કોક બે બોલ ગાયન કોકો દે આવડે કો. આમાં તો મને ખબર છે તને દુઃખ છે પણ મારી બૂન શાંતિ રાખ શાંતિ રાખ. રેડી છે. શું है अपन क्या है आपको શું है કોતરીને બધું કાઢ દો. હા નો આવશે એ તો પીડા મટી જાય ને હવે. ત્રણ લોટા 2 લીટર જેવું દૂધ કોણ કાલ ક્યાં દૂધ. આમાં હા છો બધા મજામાં. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે પંખોડીનું હરું પાનું ગમે એમ કરી મિલ્ક કાઢ્યું છે કેમ કે ઓચળ ના બગડે એના માટે. અને કાલે બધાની કોમેન્ટ ઘણી હતી ભાઈ નજર લાગી આમ લાગી તેમ લાગી પણ ભાઈ હવે શું કરીએ આપણી ઘરની ગૌ માતા તમે બધા મારા ફેમિલી છો તો તમને બતાવું મારી ફરજ છે. તો હશેડો ભગવાન માતાજી રેડી કરી દેશે અને પંખોડીને આજે બધું સારું છે ને 1 લાખ એક વખત દવા કરાવશું એટલે મટી જશે. કાલના 2 દિવસથી મને નાવું પણ હોતું નહીં કેમ કે મારી ગૌ માતા જ્યારે બીમાર પડે ને ત્યારે મારી ધડકન દિલ બધું ત્યાં જ હોય. તો જોઈ શકો છો પંખોડી અમે નજર હોય. તો હવે કાળીને કાબરીને બદલાઈ રહ્યા છે પપ્પા અને શકતો ભાઈ પોટલા બટલા પાછા કરીને તબેલો ધોઈ નાખશે આજે મસ્ત મજાનો. અને જાઉં તું તરણેતરના મેળામાં પણ હજી કોઈ વિચાર નહીં. સાંજ સુધીમાં પંખોડીની તબિયત સારી થાય તો કદાચ કાલમાં જવાનો પ્રોગ્રામ બનાવીએ બાકી જવાય એમ છે ને ભાઈઓ. અને ઘણા બધાની કોમેન્ટો સારી સારી રોજ આવે છે તો બધાનો દિલથી આભાર. અમારે લગભગ બધા સબસ્ક્રાઈબર રોજ કોમેન્ટો કરે છે ખૂબ. અને મોટી કોમેન્ટ કાલના વ્લોગમાં એટલી હતી કે ભાઈ મોટી લાખીની શું કિંમત કરો. મોટી લાખી ખાલી 8,000 રૂપિયામાં આપણે આપવાની છે અને ભેંસની ગણતરી આપણે લાખ રૂપિયાની છે અને મીરાની ગણતરી તો આપણે 50,000 આજુબાજુની છે કેમ કે આપણે લાયા હતા 40,000માં અને ખર્ચો બચો થતો વ્યાજ સુધી 50,000માં આપવાની ગણતરી છે ભાઈઓ. તો કેમ કે 40-42 ભાડા સુધી પડી હતી અને લગભગ મહિનાથી મીરા આપણે ત્યાં છે 2-3 ક્લોઝઅપનો કટક ખોરાય તો 50 આજુબાજુ આવશે તો મીરાને આપશું બરાબર. એ ભાઈ જોડે આપણે વાતથી છે એમને. તો ભાઈઓ હવે મોડા મળીએ ફાર્મ ધોઈ દઈએ ન્યાય કરી દઈએ. હેલો ચલો ફટાફટ હાલો 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 હાલો. સરો તાર મસ્ત મજાના. ઓહો ક્યાં કર રહી હું એ ભગવાન એ વાત કહું તું તો બેલે જા વાવ માર ભાઈ બન હું ચાર્જિંગ લેવા દઉં ચાર્જિંગ This is my charging, not everything. હા કરો છો અલે અલે ધાવે શું કહો હું અહીંયા જાઉં દુકાને આવે. હા એવી પડી ગઈ સરવાની મસ્ત મજાની. ક્યાં લાખી એ લાખી તાર જેવડી નોની બચ્ચી છે લાખી ધાવું છે.
રાખી મમ કરો યાર તમે. ચલો ચલો મસ્ત મજાનું ખડ છે ચલો. ઓહો હો હો ભાઈબંધ આ શું લાયા તું? ડ્રોન લાવ્યો? વાહ ભાઈ વાહ. અને આ મસ્ત મજાનો તબેલો ચો ધોજો ભાઈબંધ. કૂદી નીકળી જા. અલ્યા એ તો ભાઈઓ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ ને કાલે નવા વ્લોગમાં મળીશું. કેમ કે આજે ગૌ માતાનો મિલ્કિંગનો વ્લોગ મોટો થઈ ગયો હતો. તો જો ભગવાન કરે ને પંખુડીની તબિયત સારી રહે તો કદાચ હું તરણેતરના મેળામાં જઈશ તો તમને એ વ્લોગ જોવા મળશે ભાઈઓ. જય ગૌ માતા, જય જય ગોપાલ. બધા પ્રાર્થના કરજો કે આપણી ગૌ માતા રેડી મસ્ત થઈ જાય અને હું તરણેતરના મેળામાં જઈ શકું ને તમારા સુધી મસ્ત મસ્ત ગાયો બતાવી શકું ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ.